ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો, આજના લેક્ચરમાં આપણે નોઇસ વાઇબ્રેશન એન્ડ હાર્શનેસ એન્ડ સેફ્ટી સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 3 કેરેક્ટરિસ્ટિક એન્ડ સોર્સ ઓફ વાઇબ્રેશનમાં સોર્સિસ ઓફ વાઇબ્રેશન વિશે ચર્ચા કરી રહ્યા છીએ કે જેમાં આપણે આજના ટોપિકની અંદર જોઈશું ટ્રાન્સમિશન નોઇસ વિશે. ગિયર નોઇસ ઇઝ ટોનલ. ગિયર બોક્સની અંદર જે અવાજ આવે છે તે ટોનલ ટાઈપનો હોય છે. This means that the noise frequency spectrum consists of sinusoidal component at discrete frequencies with low level random background noise. આનો અર્થ એ થાય છે કે જે નોઇઝ જે છે તે ફ્રીક્વન્સી સ્પેક્ટ્રમના લોઅર લેવલ ઉપર રેન્ડમ બેકગ્રાઉન્ડ નોઇઝ વાળા ઇન્ડિપેન્ડન્ટ જે ફ્રીક્વન્સી જે છે તેના ઉપર સિન્યુસોઇડલ કમ્પોનન્ટ હોય છે. The frequency that is product of gear rotation speed in hertz and number of teeth is referred to as the base tooth meshing frequency or gear meshing frequency. અહીં ફ્રીક્વન્શિયલ ગિયર રોટેશનની સ્પીડ જે છે તે તેને HZ ની અંદર ધ્યાને લેવામાં આવે છે અને નંબર ઓફ ટીથ જે છે ગિયરની ઉપર જે નંબર ઓફ ટીથ તે તેના મેશિંગ દરમિયાન જે ફ્રીક્વન્સી જે છે તેને ગિયર મેશિંગ ફ્રીક્વન્સી કે જેને FGMF વડે ઓળખવામાં આવે છે અથવા તો તેને રિફર કરવામાં આવે છે. એ સિમ્પલ ગિયર ટ્રેન or a pair of meshing gear extended optionally by idle gear is characterized by only one teeth meshing frequency. અને એક સિમ્પલ ગિયર ટ્રેન કે જેની અંદર ગિયર મેશિંગની એક જોડ જે છે એક પેર જે છે કે જે તેના મેશિંગ દરમિયાન આઇડલર ગિયર સાથે ઓપ્શનલી જોડાયેલી હોય તો તેની ફક્ત એક જ ટીથની જે મેશિંગ જે છે તેના દ્વારા તેને કેરેક્ટરાઇઝ કરવામાં આવતા હોય છે અથવા તો તેને ડિફાઇન કરવામાં આવતા હોય છે. All the basic spectrum components are usually broken down into combination of the following effect. અને બધા જ બેઝિક સ્પેક્ટ્રમ કમ્પોનન્ટ જે સામાન્ય રીતે અમુક પ્રકારની અસરો છે કે જેના પરિણામે તે અમુક પ્રકારની અસરોના કોમ્બિનેશનના પરિણામે તે બ્રોકન થઈ જાય છે અથવા તો તૂટી જાય છે અને તે અસરો જે છે તે નીચે પ્રમાણે દર્શાવેલી છે. Low harmonics of the shaft speed originating from the unbalanced misalignment a bent shaft and resulting in low frequency vibration, therefore without influence on the gearbox noise level. Misalignment, unbalance અને બેન્ટ શાફ્ટ થી પેદા થતા શાફ્ટની જે સ્પીડ જે છે તે લો હાર્મોનિક્સના પરિણામે લો ફ્રીક્વન્સીના વાઇબ્રેશનમાં પેદા કરે છે અને તે ગિયરબોક્સના નોઇઝ લેવલ ઉપર કોઈ પણ પ્રકારની ગિયરબોક્સના નોઇઝ લેવલ ઉપર કોઈ પણ પ્રકારનું વાઇબ્રેશન અસર કરતી હોતી નથી. નેક્સ્ટ આવે છે હાર્મોનિક ઓફ બેઝ ટૂથ મેશિંગ ફ્રીક્વન્સી એન્ડ ધેર સાઇડ bands due to the modulation effect that are well audible. The noise and vibration of the gear axis system originated from the parametric self-excitation due to the time variation of tooth contact stiffness in mesh cycle, the inaccuracy of gears in mesh and non-uniform load and rotational speed. બેડ ટૂથ મેશિંગ ફ્રીક્વન્સી અને તેના સાઇડ બેન્ડ્સના હાર્મોનિક મોડ્યુલેશનની ઇફેક્ટના પરિણામે જેને કારણે જે સારી રીતે ઓડિબલ હોય એટલે કે સાંભળી શકાતા હોય છે એટલે કે મેશિંગ ટીથ જે છે તે મેશિંગ વ્હીલ તે તેના ટીથની સાથે કોન્ટેક્ટમાં આવતા તેના જે પ્રોપર્ટીઝ જે છે તે થોડુંક
કડક થઈ જાય છે અને આ સમયે તેની અંદર વેરિએશન જોવા મળતું હોય છે. એટલે કે મેશિંગ ગિયરની અંદર જો યોગ્ય રીતે સ્ટીફનેસ ના હોય તો તેના પરિણામે તેના અસમાન લોડ અને રોટેશનલ સ્પીડના કારણે ગિયર એક્સિસ સિસ્ટમમાં વાઇબ્રેશન અને નોઇઝ જે છે તે તેના પેરામેટ્રિક અને સેલ્ફ એક્સાઇટેશનને કારણે પેદા થતા હોય છે. Ghost or strange component due to error in teeth or the index wheel of gear cutting machine, especially gear grinding machine, employing the continuous shift grinding method that result in high frequency noise due to a large number of index wheel teeth. This ghost component disappear after running in. સ્પીડને કારણે ગિયર એક્સિસ સિસ્ટમનો જે નોઇઝ ગિયર કટિંગ મશીનના ઇન્ડેક્સ વ્હીલમાં ટીથની અંદર જો એરર જે છે તો તેને પરિણામે ઘોસ્ટ અથવા તો જે સ્ટ્રેન્જ કોમ્પોનન્ટ છે તે ખાસ કરીને ગિયર ગ્રાઇન્ડિંગ મશીનની અંદર કન્ટિન્યુઅસ શિફ્ટિંગ જે છે તે ગ્રાઇન્ડિંગ પદ્ધતિનો ગ્રાઇન્ડિંગ મેથડનો ઉપયોગ કરે છે કે જે મોટી સંખ્યાની અંદર ઇન્ડેક્સ વ્હીલ ટીથને યોગ્ય ફ્રીક્વન્સી ઉપર નોઇઝ પેદા કરવાનું નોઇઝ જે છે તે પેદા કરે છે અને આ ઘોસ્ટ કમ્પોનન્ટ જે છે તે જે પ્રક્રિયા ચાલી રહી હોય છે તો તેને પરિણામે તે રનિંગ દરમિયાન ડિસઅપિયર પણ થઈ જતા હોય છે. The component originating from fault in rolling element bearing usually of the low level noise except for the fatal bearing fault as the cracking or pitting of inner and outer face or of the rolling element itself. ઇન્ટરનલ અને એક્સટર્નલ અથવા તો ઇનર એન્ડ આઉટર જે રોલિંગ એલિમેન્ટ જે છે તો તે લેવલના નોઇઝ માટે જે લેવલ જે છે તે બેરિંગની આઉટર રેસ અને ઇનર રેસની પરિણામે ફિટિંગ અથવા તો ક્રેકિંગ ટાઈપના એલિમેન્ટ જે છે તે પોતે જ સેલ્ફ જાતે જ તે બેરિંગની અંદર પ્રોબ્લેમ પેદા કરવા માટે જાણીતા હોય છે. એટલે કે સામાન્ય રીતે લોઅર લેવલના નોઇઝ માટે રોલિંગ એલિમેન્ટ બેરિંગની અંદર જે પ્રોબ્લેમ પેદા થાય છે તો તેને પરિણામે અમુક કમ્પોનન્ટ જે છે કે જે આ પ્રકારના નોઇસીસ જે છે તે ટ્રાન્સમિશનની અંદર પેદા કરે છે. નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું અને જોઈશું પ્રોપેલર શાફ્ટ વાઇબ્રેશન વિશે. There are live type of drive shaft induced vibration that are associated with the installation parameter of the drive shaft. આ એક લાઈવ પ્રકારના ડ્રાઇવ શાફ્ટ ઉપર જે ઇન્ડ્યુસ વાઇબ્રેશન છે કે જે ડ્રાઇવ શાફ્ટના ઇન્સ્ટોલેશનના પરિણામે તેની સાથે સંકળાયેલા છે. We are going to explain all of them in hope that you can hit off a problem before it occurs. અને આથી આપણે આ બધાને સમજવા માટે જઈ રહ્યા છીએ અને તેના ઉપર આશા રાખીએ કે આપણને એ વિશે ખબર પડે. અહીં પણ એક પ્રકારની સમસ્યા છે કે આપણે તે પહેલા તેને હીટેડ ઓફ કરવા જરૂરી બને છે. અને કયા કયા છે તો તે જોઈએ તો ટ્રાન્સફર ટાઈપ વાઇબ્રેશન, પછી આવે છે ટોર્શનલ ટાઈપ વાઇબ્રેશન, ઇનર્શિયલ એક્સાઇટેશન વાઇબ્રેશન, સેકન્ડરી કપલિંગ વાઇબ્રેશન એન્ડ ક્રિટિકલ સ્પીડ વાઇબ્રેશન. તો કે આટલા પ્રકારના વાઇબ્રેશન જે છે 5 પ્રકારના તે પ્રોપેલર શાફ્ટની અંદર વાઇબ્રેશનના ભાગરૂપે સમાવેશ થયેલા છે. ત્યાર પછી આવે છે ટ્રાન્સવર્સ વાઇબ્રેશન વિશે. તો કે ટ્રાન્સવર્સ વાઇબ્રેશન આર કોઝડ બાય ઇમ્બેલેન્સ. ટ્રાન્સવર્સ વાઇબ્રેશન જે છે તે શાફ્ટના મિસઅલાઇનમેન્ટ અથવા તો ઇમ્બેલેન્સને પરિણામે થાય છે. All drive shafts should be balanced at their application speed. આથી બધા જ પ્રકારના ડ્રાઇવ શાફ્ટ જે છે તો તેને એની એપ્લિકેશન સ્પીડ ઉપર બેલેન્સ કરેલા હોવા જોઈએ. Think about this. When was the last time you did not have your tire balanced? આ વિશે વિચારો કે છેલ્લી વાર તમે તમારા વ્હીલના ટાયરને ક્યારે બેલેન્સ કર્યા ન હતા.
ડ્રાઇવ શાફ્ટ આર હેવી, મચ હેવીયર ધેન અ ટાયર. ડ્રાઇવ શાફ્ટ જે છે તે ભારે છે કે જે તેના ટાયર કરતાં પણ વધારે છે. ડ્રાઇવ શાફ્ટ રોટેટ મચ ફાસ્ટર ધેન ટાયર. ડ્રાઇવ શાફ્ટ જે છે તે તેના ટાયર કરતાં પણ વધારે સ્પીડ ઉપર રોટેટ થતી હોય છે. કોમન સેન્સ સે ધેટ we should not hesitate to balance an object that is heavy and rotates fast than our tire, especially if there is a possibility that it can lead to a serious failure. સામાન્ય રીતે આના ઉપરથી કહી શકાય છે કે જ્યારે આપણે કોઈ પણ વસ્તુને બેલેન્સ કરવું જરૂરી બનતું કરવા માટે કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ ના હોવો જોઈએ કે જે વધારે છે અને આપણા જે વ્હીકલની અંદર ટાયર જે છે તે તેના પરિણામે સરળતાથી ઇઝીલી રોટેટ પણ થતા હોય છે. ખાસ કરીને જો ત્યાં કોઈ પણ પ્રકારની પોસિબિલિટી હોય તો તે તેની ક્રિટિકલનેસ ઉપર તેના ફેલિયર તરફ આપણને દોરી જાય છે, સિરિયસ ફેલિયર ઉપર આપણને દોરી જાય છે. ઓલ ધ ડ્રાઇવ શાફ્ટ શુડ બી ઇન્સ્પેક્ટેડ ફોર મિસઅલાઇનિંગ બેલેન્સ વેઇટ એટ એવરી સર્વિસ ઇન્ટરવલ. આથી બધા જ ડ્રાઇવ શાફ્ટનું દરેક સર્વિસ ઇન્ટરવલ દરમિયાન બેલેન્સિંગ વેઇટ જે છે તે મિસિંગ થયું છે કે નહીં તે પણ ચેક કરવું જરૂરી બનતું હોય છે. એ ટ્રાન્સવર્સ વાઇબ્રેશન ઓલવેઝ અકર એટ ડ્રાઇવ શાફ્ટ સ્પીડ એન્ડ અકર એટ 1 પર રિવોલ્યુશન. આથી ટ્રાન્સવર્સ ટાઈપનું વાઇબ્રેશન જે છે તે હંમેશા ડ્રાઇવ શાફ્ટની મોશન ઉપર આધાર રાખે છે અને તેની સ્પીડ ઉપર પણ આધાર રાખે છે કે જે તેની ક્રિટિકલ સ્પીડ તેની રિવોલ્યુશન પર સ્પીડ એક જ સમયે હોય. નેક્સ્ટ આવે છે ટોર્સનલ વાઇબ્રેશન. આર કોઝડ બાય ધ ટુ થિંગ્સ, એટલે કે પ્રોપેલર શાફ્ટની અંદર જે ટોર્સનલ ટાઈપનું વાઇબ્રેશન છે તે મુખ્યત્વે બે કારણોના પરિણામે પેદા થતું હોય છે. ફર્સ્ટ વન ઇઝ ધ યુ જોઈન્ટ ઓપરેટિંગ એંગલ એટ ધ ડ્રાઇવ એન્ડ ઓફ ધ ડ્રાઇવ શાફ્ટ એન્ડ. ડ્રાઇવ શાફ્ટના ડ્રાઇવ એન્ડ ઉપર યુ જોઈન્ટ જે છે તેની ઓપરેટિંગ એંગલ. બીજા નંબરે ધ ઓરિએન્ટેશન અથવા તો ફેઝિંગ ઓફ ધ યોક એટ ઇચ એન્ડ ઓફ ધ ડ્રાઇવ શાફ્ટ, એટલે કે ડ્રાઇવ શાફ્ટના દરેક એન્ડ ઉપર જે યોક છે તેની ડાયરેક્શન કઈ રીતની, ઓરિએન્ટેશન ફેઝિંગ કયા પ્રકારનું છે. A torsional vibration is twice per revolution vibration. Torsional vibration જે છે તે તેના બે રિવોલ્યુશન પર આધાર રાખે છે. ટુ રિવોલ્યુશન વાઇબ્રેશન ઉપર આધાર, બે રિવોલ્યુશન વાઇબ્રેશન ઉપર આધાર રાખે છે. A torsional vibration will cause the drive shaft downstream of the front U joint to speed up and slow down twice per revolution. આથી ટોર્સનલ વાઇબ્રેશન જે છે તે તેના ફ્રન્ટ યુ જોઈન્ટ ડ્રાઇવ શાફ્ટ અને ડાઉનસ્ટ્રીમને તેની રિવોલ્યુશન પર સ્પીડ એ તેને સ્લો અને ફાસ્ટ કરવા માટેનું કારણ બનતું હોય છે. That means that a power supply producing a constant speed of 3000 rpm can actually be attached to drive shaft that is changing speed 6000 revolution time per minute. એટલે કે આનો અર્થ એ થાય કે 3000 rpm ની કોન્સ્ટન્ટ સ્પીડ દ્વારા પેદા થતો જે પાવર છે તે એકચ્યુઅલી ડ્રાઇવ શાફ્ટ સાથે કનેક્ટ કરવામાં આવે છે અને જે તેના પ્રતિ પર મિનિટ 6000 વખતની જે સ્પીડ જે છે તેમાં બદલાઈ રહ્યું છે. The amount of the change in speed called magnitude or the size of change is proportional to the size of the angle at the drive end of the drive shaft or the amount of misalignment between the yoke at the drive and driven end of the drive shaft. એટલે કે જે સ્પીડની અંદર જે વેરિએશન જોવા મળે છે, ચેન્જીસ જોવા મળે છે, તેની વેલ્યુ તેનું મેગ્નિટ્યુડ કહેવામાં આવે છે અથવા તો તેના વેરિએશન સાઇઝની અંદર વેરિએશન થતું હોય તે તરીકે ઓળખવામાં આવે છે. આજથી ડ્રાઇવ શાફ્ટના ડ્રાઇવ એન્ડ ઉપરના જે એંગલ છે તે તેના સાઇઝ અને ડ્રાઇવ સાઇટ ઉપર જે યોક લગાડવામાં આવે છે તો તેની વચ્ચે કોઈ પણ પ્રકારનું જે મિસએલાઇનમેન્ટ હોય તો તેના ઉપર તેનો આધાર જે છે
તે રહેલો હોય છે. તો મિત્રો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીશું અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળ પછી વધીશું.